નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકુર ગુજરાતી બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે મુક્તેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં મુક્તેશ્વર ડેમ પણ આવેલો છે. આ ડેમ કુંવારિકા નદી પર બાંધવામાં આવેલો છે અને આ કુંવારિકા નદીનું પાણી અહીંયા બાજુમાં તળાવ આવેલું છે ત્યાં જમા થાય છે આ ડેમના કારણે. અને ત્યાં મહાદેવનું મંદિર પણ આવેલું છે તે આજે આપણે નિહાળવાનું છે. આ ડેમ નિહાળવાનો છે તો આપણે ત્યાં જઈશું અને આ જગ્યા નિહાળીશું, આ કેવી રીતે છે અને આજુબાજુનો વિસ્તાર નિહાળીશું. ચાલો મિત્રો જઈએ મુક્તેશ્વર મહાદેવ મંદિર તરફ. તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો જઈએ તે તરફ. મોકેશ્વર મહાદેવ મંદિર એટલે કે મુક્તેશ્વર મહાદેવ મંદિર, જે તમે અહીંયાથી જઈ શકો. અહીંયા સામેથી રસ્તો છે, આ જગ્યાએ અહીંયાથી જવાનો રસ્તો છે. આપણે ત્યાંથી આગળ જઈશું અને ત્યાં મહાદેવના દર્શન કરીશું અને તે જગ્યા નિહાળીશું. તો ચાલો જઈએ તે તરફ. વચ્ચે એક ગુફા આવેલી છે કે જે શ્રી પાંડવોની ગુફા તરીકે ઓળખાય છે. અંદર અખંડ ધૂણી પણ છે. તે જગ્યા એકદમ સરસ છે. આપણે ત્યાં જઈશું અને તે અંદર જઈને નિહાળીશું કેવી છે શું છે તે. તો ચાલો મિત્રો જઈએ અંદર આ ગુફા જોવા માટે કે જે પાંડવોની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો નાની એવી જગ્યા છે, એક જ પથ્થરની અંદર બનેલી છે એટલે આપણે અહીંયાથી બેસીને જવું પડે તેવી જગ્યા છે.
આપણે નિહાળી પાંડવોની ગુફા મુક્તેશ્વર મહાદેવ મંદિર. હવે આપણે આવી પહોંચ્યા છે જ્યાં મુક્તેશ્વર મહાદેવના મંદિરથી સીડીઓ ચડીને ઉપર આવીએ ત્યારે કુંવારિકા નદી ઉપર જે ડેમ બાંધવામાં આવેલો છે જે મુક્તેશ્વર ડેમ તરીકે ઓળખાય છે, જેના કારણે અહીંયા આ તમે સામે જોઈ શકો છો. આ ડેમ બાંધવાના કારણે અહીંયા સરસ એવું મહત્વનું અને સુંદર એવું તળાવ છે. જે જગ્યા સરસ એવી અને સુંદર એવી લાગી રહી છે. તમે અહીંયા આવો તો તમને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની પણ મજા આવશે અને એકદમ ઠંડુ વાતાવરણ પણ તમને મળી રહેશે, કારણ કે પાણી બહુ જ નજીક છે. તેના કારણે તમે બાળકો લઈને આવો તો તેની ખાસ ધ્યાન રાખજો, કારણ કે બાળકો પડી ના જાય, પાણી નજીક જ છે. તેના કારણે એક દિવસના પિકનિક માટે સારી એવી જગ્યા છે, સુંદર એવી જગ્યા છે. તમે અહીંયા જુઓ તો તમને અહીંયાથી સામે સુંદર એટલે કે પહાડો દેખાશે. સરસ એવી જગ્યા, જોવાલાયક જગ્યા. નદી પર જે ડેમ બન્યો છે જેને મુક્તેશ્વર ડેમ તરીકે ઓળખવામાં આવે છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. અહીંયા સરસ એવો ડેમ છે, સરસ એવી જગ્યા છે, આજુબાજુ પહાડ છે. આપણે નિહાળ્યો તો મુક્તેશ્વર ડેમ, જે અંદરથી નિહાળ્યો તો હવે આપણે બહારના ભાગથી નિહાળ્યો તો કંઈક આવો લાગે છે. અહીંયાથી તમે મુક્તેશ્વર ડેમના દરવાજા જોઈ શકો છો. અહીંયાથી જો મુક્તેશ્વર ડેમમાં પાણી ભરાય તો અહીંયાથી ઓવરફ્લો થતાં આ દરવાજા ખુલી જાય છે અને અહીંયાથી પાણી નીકળે છે. અહીંયા પાણી આ કુંવારિકા નદીમાં થઈને આગળ વહે છે. આજે આપણે નિહાળી મુક્તેશ્વર મહાદેવ મંદિર, ત્યાં આવેલી પાંડવોની ગુફા અને જ્યાં કુંવારિકા નદી ઉપર ડેમ બાંધેલો છે તે તળાવ અને
કુંવારિકા નદી આપણે જે હજી પણ તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો તે નિહાળી. તો મિત્રો તમને આ મારી જગ્યા કેવી લાગી, આ મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો સારો લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા સ્થળ સાથે, એક નવા વિડીયો સાથે.